સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળામાં જિલ્લા કાનૂની સેવા સત્તા સુરતના સ્ટોલ ઉપર લોકોને જાગૃત કરાયા। સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળામાં રોજે હજારો લોકો મેળાની મુલાકાતે આવી રહ્યા છે। પુસ્તક મેળામાં ફૂલોની અનોખી મહેક જોવા મળી રહી છે। સાથે સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા સુરતના સ્ટોલ ઉપર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને ફ્રી લીગલ એડમાં નાલસા સંવાદ યોજના, પોક્સો એક્ટ, લગ્ન વિષયક કાયમી લોક અદાલત, વરિષ્ઠ નાગરિકો માટે કાનૂની સેવા, મહિલાઓ માટેના વિવિધ કાયદાનું માર્ગદર્શન ઉપરાંત 14/3/2026 રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું મહત્વ વિશે એડવોકેટ ભરતભાઈ પંડિત અને પીએલવી કાંતાબેન જોગડિયાએ સમજ આપી પેમ્પલેટનું વિતરણ કર્યું હતું। આ સ્ટોલનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે। નમસ્કાર, મારું નામ એડવોકેટ ભરતભાઈ પંડિત છે। હું ડીએલએસએમાં પેનલ એડવોકેટ છું અને આજે એસએમસી દ્વારા ખૂબ સુંદર આયોજન વર્ષો પછી જે પુસ્તક મેળાનું જે થયું છે એની અંદર અમારો લીગલનો સ્ટોલ છે। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાયદામાં ન્યાય જોઈતો હોય તો નિઃશુલ્ક ન્યાય મળે છે। ઝડપથી કેવી રીતના મળે છે એના માટે આ સ્ટોલ પર અમારે અલગ અલગ પેમ્પલેટ અમે રાખેલા છે અને એના દ્વારા અમે માહિતગાર કરીએ છીએ। એટલે કોઈને પણ કોઈ પણ વિષયમાં તકલીફ હોય તો એની અંદર અમે ટોટલી સહાય કરીશું। નિઃશુલ્ક સેવાનો લાભ આપ મેળવો અને મહિલાઓ એને ટોટલ ફ્રી હોય છે અને 3 લાખથી ઓછી આવક હોય એવા પુરુષોને ફ્રી હોય છે અને જે સિનિયર સિટીઝન છે એને પણ ટોટલ ફ્રીમાં સહાય અને વકીલ પણ અમે ફ્રીમાં આપીએ છીએ। અને બીજું કે આવનાર 14/3/2026 જે આ વર્ષની પહેલી લોક અદાલત છે એની અંદર પણ આપ આપના કેસ મૂકી અને ખૂબ ઝડપથી ન્યાય મેળવી શકશો। તો આશા રાખીએ કે આપ કોઈ પણ કાયદાના સંઘર્ષમાં અથવા તો કોઈ પણ તકલીફ હશે તો આપ અમારો સંપર્ક કરશો, ચોક્કસ અમે આપને સહાય કરીશું। આપનો પરિચય? હું કાંતા જોગડિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એઝ અ પીએલવી તરીકે કાર્યરત છું અને આજે આ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં પુસ્તક મેળાનું આયોજન થયું છે, જેમાં જ્ઞાન સાથે કાયદાની પણ લોકોને માહિતી મળી રહે તેના માટે અમારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સવારથી આપણે લોકો મુલાકાત લઈ રહ્યા છે અને માહિતી પણ લઈ રહ્યા છે કે આજે લોકોને કાયદાની જ્ઞાન રહે, માહિતી રહે તેના માટે અમે અહીં લોકોને માહિતગાર કરી રહ્યા છીએ। અને આ પેમ્પલેટ ઉજાસે આશાની કિરણ છે, પછી વ્યસન મુક્તિમાંથી તમારે કઈ રીતે છુટકારો મેળવવો છે તેના માટેના પણ પેમ્પલેટ છે। મીડિયેશન સેન્ટરમાં તમારે અગર કોઈ નાણાંની લેતી દેતી હોય તો તેના માટે પણ તમે મીડિયેશન સેન્ટરમાં આવીને તમારો કેસ મૂકી શકો છો। તેવી ઘણી બધી માહિતી છે જે લોકો અજાણ હોય તો તેઓને તેની માહિતી મળી રહે તે બદલ અમે તેઓને પેમ્પલેટ આપીને માહિતગાર કરી રહ્યા છીએ। કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શું લોકોને શું કહેશો કે તમે વધુમાં વધુ આજે સરકાર તમને એટલો બધો લાભ આપે છે કે તમને જેવી રીતે ડૉક્ટરની સહાય મળી રહે છે એવી રીતે વકીલની સહાય પણ મળી રહે છે। તો તમે ક્યારેય પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ 7મા માળે 723માં કોન્ટેક્ટ કરી શકો છો। તેમજ ફ્રન્ટ ઓફિસનો પણ કોન્ટેક્ટ કરી શકો છો કે જ્યાં અમારા 2 વકીલ હાજર હોય છે જે તમને કોઈ પણ તકલીફ હોય તેના વિશે તમને માહિતી પૂરી પાડે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।